આવતીકાલે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આયોજન। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તિરંગા યાત્રામાં હાજર રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહે તેવી શક્યતા છે। વાય જંકશનથી લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રામાં વિવિધ રાજ્યના લોકો, સેલિબ્રિટી હાજર રહેશે। અંદાજે 3 લાખ જેટલા તિરંગાના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે। તિરંગા યાત્રાને લઈને 2 કિલોમીટર સુધીનો રૂટ શણગારવામાં આવ્યો છે। 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શહીદોની આન બાન અને શાનના સન્માનમાં આ તિરંગા યાત્રા યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી છે। જે અન્વયે 10મી ઓગસ્ટના રોજ સુરતમાં હમણાં સુધી સૌથી મોટી ઐતિહાસિક કહી શકાય તે પ્રમાણેની તિરંગા યાત્રા છે તે યોજાવા જઈ રહી છે અને તેની તૈયારીઓ હાલ ચાલી રહી છે। તસવીરો સીધી બતાવવાનો પ્રયત્ન કરીશું સુરતના ડુમ્મસ રોડ કે જ્યાં વાય જંકશન આવેલ છે અને આ વાય જંકશન પર આ પ્રમાણેની તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે સુરત પોલીસ કમિશનર, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી રહી છે તે મુજબ વાય જંકશન ખાતેથી 10 ઓગસ્ટના રોજ સાંજે 6 કલાકે આ તિરંગા યાત્રા છે તે પ્રસ્થાન થશે અને લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ તિરંગા યાત્રાનું સમાપન થવાનું છે। પરંતુ તિરંગા યાત્રા પહેલાંની જે તૈયારીઓની જે આ તસવીરો છે તે આપ જાતે જોઈ શકો છો કે પૂરજોશમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જે લાઇટ સાઉન્ડ છે તે પણ તિરંગાના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યો છે। તો આ સાથે જે આઇલેન્ડ અને સર્કલો છે તેને પણ ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે। વાય જંકશન ખાતેની આ તસવીરો છે અને આ સમગ્ર રૂટ છે તે તિરંગાના રંગોમાં રંગી દેવા માટેની જે તૈયારીઓ છે તે હાલ ચાલી રહી છે। જ્યારે 10 ઓગસ્ટના રોજ વાય જંકશન ખાતેથી સાંજે 6 કલાકે જ્યારે આ યાત્રા નીકળવાની છે ત્યારે આ યાત્રાની અંદર વિવિધ રાજ્યના લોકો પણ જોડાવાના છે, સેલિબ્રિટીઓ પણ હાજર રહેવાના છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની પણ વિશેષ ઉપસ્થિતિ છે તે આ તિરંગા યાત્રામાં રહેવાની છે। તો આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। દરેક BRTS રૂટ ઉપર આ પ્રમાણે જે તિરંગો છે તે હાલ લહેરાવવામાં આવી રહ્યો છે અને સંપૂર્ણ રૂટને તિરંગાના જે રૂપમાં છે તે રંગી દેવામાં આવ્યું છે। 1 લાખ લોકોની જનમેદની માત્ર તિરંગા યાત્રા જ્યારે વાય જંકશન ખાતેથી પ્રસ્થાન થશે ત્યારે લોકો અંદર જોડાવાના છે। આ સાથે જ યાત્રાને નિહાળવા આવનાર તમામ લોકોને પણ જે તિરંગાનું વિતરણ કરવામાં આવશે। વિવિધ રાજ્યના જે લોકો જ્યારે આ તિરંગા યાત્રાની અંદર જોડાવાના છે ત્યારે અંદાજિત કુલ 11 જેટલા સ્કલ્પચર સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ રાજ્યોની જે સંસ્કૃતિની ઝાંખીઓ પણ જોવા મળવાની છે। આ સાથે CISF અને CRPFના જવાનો પણ છે તે આ યાત્રાની અંદર જોડાવાના છે। તદુપરાંત જે 22 જેટલા વિવિધ બેન્ડ્સ છે જેમાં પ્લાટૂન બેન્ડ સહિતના પોલીસના બેન્ડ્સનો પણ સમાવેશ થાય છે। 1.5 કિલોમીટર લાંબો જે રાષ્ટ્રધ્વજ લઈ અને સુરત મહાનગરપાલિકાના જે ફાયરના જવાનો અને માર્શલના જે જવાનો છે તે પગપાળા આ તિરંગાને હાથમાં લઈ અને આ યાત્રામાં જોડાવાના છે। ત્યારે આવતીકાલની આ તિરંગા યાત્રા એક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે તે બની રહેવાની છે। જે તિરંગા યાત્રાનું અંતર 2 કિલોમીટરનું રાખવામાં આવ્યું છે અને આ તમામ વ્યવસ્થાઓને લઈને ખાસ વિશાળ પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ પણ તંત્ર દ્વારા હાલ કરી લેવામાં આવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।